पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। विपरीत आत्मस्फूर्तिरेव मुक्तिरित्यर्थिरीयते सदा समाहितस्यैव सैषा सिद्ध्यति नान्यथा। विपरीत आत्मस्फूर्ति ही विपरीत रीते आत्मानी स्फूर्ति थवी। देहादीથી વિપરીત રીતે દેહની જે સ્ફૂર્તિ થાય છે એના કરતા વિપરીત રીતે આત્માની સ્ફૂર્તિ થવી, આત્માની આત્મરૂપે સ્ફૂર્તિ થવી। આમ હું જે સતત પ્રકાશ છે એ આત્મરૂપે પ્રકાશ છે, પણ એ પ્રકારે એનું સ્ફુરણ થવું। હું અત્યારે પ્રકાશ છે એનું સ્ફુરણ અત્યારે એટલે કે જીવ રૂપે થાય છે, દેહાદી રૂપે થાય છે। તેના બદલે એ હું જ્યારે આત્મરૂપે સ્વરે, બ્રહ્મરૂપે સ્વરે, એ પ્રકારની સહજ સ્થિતિ હોય એનું નામ છે મુક્તિ। સદા સમાહિત્યસ્યૈવ સૈષા સિદ્ધ્યતિ નાન્યથા। સૈષા સિદ્ધ્યતિ, આ પ્રકારની મુક્તિ કઈ રીતે સિદ્ધ થાય છે?
સદા સમાહિતસ્ય એવ સદા આ પ્રકારે નિષ્ઠામાં પ્રયત્ન કરનાર, સતત જ્ઞાન નિષ્ઠા માટે પ્રયત્ન કરનાર છે, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સતત જે પ્રયત્નશીલ છે અને એ રીતે સમાહિત જ્ઞાન નિષ્ઠા જે પ્રાપ્ત કરે છે એને મુક્ત સિદ્ધ થાય, બીજી કોઈ રીતે નહીં. ન વેશ ભાષા વિરમુષ્ય મુક્તિ યા કેવલાખંડ ચિદાત્મના સ્થિતિ. કેવલ અખંડ ચિદાત્મના સ્થિતિ, કેવળ અખંડ ચિદાત્મા રૂપે, કેવલ અખંડ ચિદાત્મા રૂપે સ્થિતિ નિષ્ઠા સાયો મુક્તિ. બસ બીજું કઈ મુક્તિમાં બીજી કઈ વસ્તુ નથી. શું વેશ છે, કઈ ભાષા છે, આ બધા કોઈ વસ્તુ મહત્વની નથી. સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. આ જ્ઞાની પુરુષ કિમ પ્રભાષેત એ કેવી રીતે બોલે છે, કેમ બેસે છે, કેમ ચાલે છે, એ મહત્વનું છે ને. એનું શું જ્ઞાન છે, એની સ્થિતિ ક્યાં છે, એની નિષ્ઠા ક્યાં છે. તો જેની પોતાના સ્વરૂપમાં નિષ્ઠા છે, કેવલ અખંડ ચિદાત્મના, જે અખંડ ચિત આત્મ રૂપે સ્થિત છે, નિષ્ઠ છે, જે કેવલ અખંડ ચિદાત્મા બની ગયો છે, એ રીતે રહે છે. તત્સિદ્ધે સાત્મની સર્વદા સ્થિતો જહ્યાદ હંતા મમતા ઉપાધૌ. તત્સિદ્ધે આ પ્રકારની સિદ્ધિ માટે આ રીતે કેવલ અખંડ ચિદાત્મ રૂપે સ્થિતિ થવી કે હું કેવલ અખંડ ચિદાત્મા છું, એ પ્રકારે આત્માનું સ્મરણ થયું. આત્મા કેવલ અખંડ ચિદાત્મા રૂપે સ્ફુરિત થાય, એ પ્રકારની સહજ અવસ્થા કે નિષ્ઠા. તો સિદ્ધે એ પ્રકારની સ્થિતિ કે નિષ્ઠા સિદ્ધ કરવા માટે સ્વાત્મની સર્વદા સ્થિત, સ્વાત્મની સર્વદા સ્થિત, પોતાના આત્મામાં સદા સ્થિતિ કરવી જોઈએ. જખ્યાત અહંતામ મમતામ ઉપાધૌ. ઉપાધૌ અહંતામ મમતામ જખ્યાત. ઉપાધિમાં અહંતા મમતાનો ત્યાગ કરવો જોઈએ. સ્વાત્મ તત્વમ સમાલંબ્ય કુર્યાત પ્રકૃતિનાશનમ. પોતાના આત્મતત્વનો સારી રીતે આશ્રય કરીને અર્થાત આત્મામાં સારી રીતે નિષ્ઠ બનીને પ્રકૃતિનો અજ્ઞાનનો નાશ કરવો જોઈએ. તેને મુક્તો ભવતી, તો જ મનુષ્ય મુક્ત બને. નાન્યથા કર્મ કોટિભિઃ. કરોડો કર્મ છે પરંતુ આ પ્રકારે આત્મતત્વમાં સારી રીતે અવલંબિત થઈને મનુષ્ય મુક્ત બને. જ્ઞાત્વા દેવમ સર્વપાશાપહાનિઃ ક્ષીણૈઃ ક્લેશૈઃ જન્મ મૃત્યુ પ્રહાણૈઃ ઇત્યેષા વૈદિકી વાગ્બ્રવીતિ ક્લેશક્ષત્યામ જન્મ મૃત્યુ પ્રહાણિમ. જ્ઞાત્વા દેવમ સર્વપાશાપહાનિઃ. દેવમ જ્ઞાત્વા આત્મદેવને જાણીને, આત્મદેવને જાણવાને કારણે સર્વપાશાપહાનિ, બધા પ્રકારના પાશ, અહંકાર, મમકાર પ્રકારની બધી ગ્રંથિઓ છે એ છૂટી થઈ જાય છે. ક્ષીણૈઃ ક્લેશૈઃ. આ પ્રકારે ક્લેશ ક્ષીણ થવાથી, એટલે અવિદ્યા, અસ્મિતા, અહંકાર, મમકાર આ બધા ક્લેશ ક્ષીણ થવાથી જન્મ મૃત્યુ પ્રહાણી, આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય. કારણ કે આ જ વસ્તુ જન્મ આપનારી છે. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ એ ક્લેશ છે એ વાસ્તવમાં પુનર્જન્મ માટે જવાબદાર છે. અને તેથી બાકી જન્મનું કોઈ કારણ નથી. જન્મનું એક જ કારણ છે કે આ ક્લેશમાંથી મુક્ત થવું છે. જ્યારે ક્લેશ છે ત્યાં સુધી એ મુક્ત થવા માટે જીવાત્મા બીજો જન્મ લેવાનો ક્લેશ જયારે રહ્યા નથી તો કંઈ કરવાનું બાકી ના રહ્યું. જન્મ મૃત્યુ પ્રહાણી, જન્મ મૃત્યુની હાનિ થઈ જાય. ઇત્યેષા ઇત્યેવૈષા વૈદિકી વાગ્બ્રવીતિ. આ પ્રકારે વેદની વાણી કહે છે. ક્લેશક્ષત્યામ
જન્મ મૃત્યુ પ્રહાણિમ બ્રવીતિ કે ક્લેશની ક્ષતિ થવાથી જન્મ મૃત્યુનો નાશ થાય છે, જન્મ મૃત્યુના ચક્ર મુક્તિ મળે છે, એ વાત તો વૈદિક વાણી અર્થાત ઉપનિષદ કહે છે. ભૂયો જન્માદ્ય પ્રસક્તિર વિમુક્તિ ક્લેશક સત્યામ ભાતિ જન્માદ્ય ભાવ. ભૂયો જન્માદિ પ્રસક્તિ વિમુક્તિ. જન્માદિ ફરી વાર જન્મ મૃત્યુ વગેરે ન થવા એ જ વિમુક્તિ છે. એ કેવી રીતે થાય? ક્લેશક સત્યામ ભાતિ જન્માદ્ય ભાવ. તો આ પ્રકારે જન્મ વગેરે મુક્તિ પ્રાપ્ત થાય, ક્લેશની ક્ષતિ થાય ત્યારે ક્લેશનો નાશ થાય. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ નાશ થવાથી આપ જન્મ મૃત્યુના ચક્ર મુક્તિ મળે. તો ક્લેશનો ક્ષતિ કેવી રીતે થાય? ક્લેશ ક્ષત્યા હેતુ આત્મિક નિષ્ઠા. એક આત્મનિષ્ઠા એ જ બધા ક્લેશની ક્ષતિનું કારણ છે. તસ્માત કાર્ય આત્મનિષ્ઠા મુમુક્ષો. તસ્માત તે કારણથી મુમુક્ષો હિ આત્મનિષ્ઠા કાર્ય. મુમુક્ષે આત્મામાં નિષ્ઠ થવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવાથી બધા ક્લેશની ક્ષતિ થાય. એમ કરવાથી જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ મળે. એમ થવાથી મોક્ષ પ્રાપ્ત થાય. તેથી મોક્ષનું સાધન કયું? આત્મનિષ્ઠા. આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. તો 185 પાના પર આગળ કહે છે, ક્લેશો કયા પૂછે છે. ક્લેશાસુર્વાસના એવ જંતોર્જન્માદિકારણમ જ્ઞાનનિષ્ઠાગ્નિના દાહે તાસામ નો જન્મ હેતુતા બીજાન્યગ્નિ પ્રદગ્ધાને નરોહંતિ યથા પુનઃ જ્ઞાનદગ્ધૈસ્તથા ક્લેશૈઃ નાત્મા સંપદ્યતે પુનઃ. તો ક્લેશ કોને કહેવાય? ક્લેશા સ્યુ વાસના. એવા ક્લેશની નવી વ્યાખ્યા આપી. આમ તો ક્લેશની પ્રસિદ્ધ વ્યાખ્યા છે પંચ ક્લેશ: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આ પ્રકારે સાંખ્ય શાસ્ત્ર 5 ક્લેશ કહે છે. એક જ ક્લેશ 5 એની અભિવ્યક્તિ કહી. અવિદ્યા. અવિદ્યા કોને કહેવાય? અનાત્મામાં આત્મબુદ્ધિ, અનિત્યમાં નિત્યત્વ બુદ્ધિ, અપવિત્રમાં પવિત્ર બુદ્ધિ વગેરે વગેરે. ટૂંકમાં વિપરીત બુદ્ધિને અવિદ્યા કહેવામાં આવી છે. આપણે એને અધ્યાસ કહીએ, અધ્યારોપ કહીએ, એને ત્યાં આગળ અવિદ્યા કહેવામાં આવી. એમાંથી જન્મે અસ્મિતા, હું છું. આમ વ્યક્તિત્વની ભાવના ઉપાધિમાં અહમ ભાવને કારણે પોતે ઉપાધિ જેવડો બની જાય, વ્યક્તિ બની જાય. એટલે અસ્મિતા, અસ્મિ હું છું, એ પ્રકારની સ્થિતિને અસ્મિતા કહેવામાં આવે. આમ તો અસ્મિતા એટલે આત્મગૌરવ એવો પણ થતો હોય છે, પણ એ અસ્મિતાનો અર્થ છે અસ્મિ હું છું એ પ્રકારની બુદ્ધિ. આ વ્યક્તિત્વની ભાવના, અહંકાર. એમાંથી રાગ, અહંકારને અનુકૂળ હોય એના પ્રત્યે રાગ, અહંકારને પ્રતિકૂળ એના પ્રત્યે દ્વેષ. રાગ દ્વેષ અભિનિવેશ. રાગ દ્વેષ તો વધારે વધારે તીવ્ર બનતા જાય અને તીવ્ર આસક્તિમાં પરિણમે. એટલે આ દેહ પ્રત્યે તીવ્ર આસક્તિ, મૃત્યુમાંથી તીવ્ર ભય, દેહ પ્રત્યે તીવ્ર આસક્તિ. આમ દેહ કહો બીજી બધી વસ્તુમાં આસક્તિ તીવ્ર બનતી જાય. આ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ એને ક્લેશ કહેવામાં આવે. એટલે જયારે શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહેવામાં આવ્યું જ્ઞાત્વા દેવમ સર્વપાશાપહાનિ
ક્ષીણૈ ક્લેશૈ જન્મ મૃત્યુ પ્રહાણિ. ત્યાં ક્લેશનો અર્થ આવો કરવાનો. તો અહીં ગ્રંથકાર ક્લેશની બીજી વ્યાખ્યા કરે છે. ક્લેશાસુ વાસના એવ. એ વાસના છે એ જ ક્લેશ છે. જંતોઃ જન્માદિ કારણમ. આ જંતુને જીવને જન્માદિ આ જન્મ વગેરે એનું કારણ કયું છે તો કે આ વાસના. વાસના એટલે શું? વાસના એટલે કહેવામાં આવે છે કે ભાઈ મનની એ પ્રકારની સ્થિતિ કે પૂર્વાપરનો વિચાર કર્યા વગર જ આપણે જ્યારે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવીએ, આવેગાત્મક વર્તન જ્યારે આપણે કરીએ, કામથી, ક્રોધથી, લોભથી એવા પ્રકારના આવેગથી વર્તન જ્યારે કરવામાં આવે ત્યારે એમાં કોઈ પૂર્વાપરનો વિચાર કરવામાં ના આવે. આમ જે આપણી પાસે આ પ્રકારનું વર્તન કરાવડાવે એ કારણને વાસના કહેવામાં આવે. એને સંસ્કાર કહો કે વાસના કહો, અથવા તો એમ કહી શકાય કે મનની અંદર પડેલા ઊંડા ચીલાઓ. આમ જેવી રીતે ચીલો પડી ગયો હોય, નીક ખોદવામાં આવી હોય અને જળ એમાંથી વહે એવી રીતે મનમાં જાણે કે ચીલાઓ પડી ગયા છે અને તેથી વિચારો એ ચીલા પ્રમાણે જ વહે. અને તેથી આપણે સાવધાન ન હોઈએ તો આપોઆપ જ મનના વિચારો એ ચીલા પ્રમાણે વહેવાના. તો એકને એક જ વસ્તુને વારંવાર કરવાને કારણે મનમાં એ પ્રકારે ચીલાઓ પડી જાય કે મનમાં એ પ્રકારની ટેવ જન્મે. એકની એક વસ્તુ વારંવાર કરવાને કારણે તો શરૂઆતમાં કરતા હોઈએ ત્યારે તો વિચારપૂર્વક કરતા હોઈએ, વારંવાર કરવાને કારણે મનને એવી ટેવ પડી જાય કે વિચાર્યા વગર એ પ્રમાણે કરવા માંડે. જેમ દૃષ્ટાંત આપવામાં આવે છે કે પેલો ઊંટ ગાડી વાળો હોય એ ઊંટને રસ્તા પર મૂકે દે રાત્રે અને ઊંટ પછી ઊંઘી જાય અને ઊંટ એને એના ગંતવ્ય સ્થાને સવારમાં પહોંચાડી દે. તો તેવી રીતે આ મનમાં પણ આ મન પણ આપો આપે છે. તમે એક શરૂ કર્યું, શાવર ખોલ્યો, બસ બાકીનું કામ મન કરી દે. પછી તમે તમારા વિચારમાં હો અને બાકીનું બધું થઈ જાય. તમે નાઈને બહાર નીકળો ત્યારે ખબર પડે આ કામ પૂરું છે. તો આ પ્રકારે આ ઇન્દ્રિયોમાં, મનમાં આ પ્રકારની એક યાંત્રિકતા કહો કે પછી આ બે પ્રકારના વર્તન આપણા હોય છે. એક યાંત્રિક વર્તન, બીજું આવેગાત્મક વર્તન. યાંત્રિક થતું હોય હંમેશા એવું કરવાને કારણે આપોઆપ જ આપણી કોઈ સાવધાની વગર થતું હોય, અથવા આવેગાત્મક વર્તન મનમાં આવેગોના સંસ્કારો છે અને તેથી પરિસ્થિતિમાં એ આવેગો છે એ જાગૃત થઈ જાય અને આપણી પાસે એ પ્રકારનું વર્તન કરાવડાવે. પછી આપણને થાય કે તો નહોતું બોલવા જેવું, નહોતું કરવા જેવું. પછી ભલે આપણને એ વિશે પશ્ચાતાપ થાય પણ તે તો થઈ જ જાય. આજે કરાવે છે આપણી પાસે એ મનમાં રહેલા પ્રબળ સંસ્કારો કે પેલા ઊંડા ચીલાઓ, એને વાસના કહેવાય. મૂળ વાસના તો અજ્ઞાનમાંથી જન્મેલી દેહાત્મ બુદ્ધિ જ છે. દેહની અંદર અહમ ભાવ જે છે જેને અધ્યારોપ કહેવામાં આવ્યો, દેહમાં દેહ ઉપાધિમાં અહમ ભાવ છે એ જ મૂળભૂત વાસના છે. જન્મો જન્મથી ઉપાધિમાં અહમ ભાવ કરવાની એક ટેવ પડી ગયેલી છે. બાકીની બધી ટેવો આ મૂળ ટેવોમાંથી જન્મેલી છે. ખોટી વસ્તુ છે અનાત્માને આત્મા માનવો, આ પ્રકારની એક ટેવ પડી ગઈ ને. તેમ મિથ્યા છે ને સત્ય માનવું એ પણ ટેવ પડી ગઈ. મિથ્યા છે ને સત્ય માનવું, અનાત્માને આત્મા માનવો, જે આત્મા પૂર્ણ છે ને અપૂર્ણ માનવો, આ મૂળભૂત આપણી ટેવો કહો, સંસ્કાર કહો, વાસનાઓ કહો. એમાં પછી જન્મે વાસનાઓ, ઈચ્છાઓ જન્મે અને એકને એક પ્રકારની ઈચ્છાઓ, એકને એક પ્રકારના કર્મ કરીએ એટલે પછી એવી જ જાતની જ આપણે પ્રેરણા જન્મે. અહીં કર્મ કર્યું હોય અને કર્મ કરવાના પ્રેરણા સ્વર્ગમાં ગયો હોય
ત્યાં ભોગ ભોગીને પાછો આવે એટલે ભોગના સંસ્કાર રહી ગયા, વળી પાછી એ પ્રકારના કર્મ કરે, એ પ્રકારના ભોગની વાસના જન્મે. ઉત્તરાયણ આવવા માંડે એટલે પતંગ ચડાવવાના આપોઆપ વિચારો આવે કે ઊંધિયુંને જલેબી ખાવાના વિચાર આવે. જે પ્રકારના સંસ્કાર પડી ગયા. દશેરા આવે એટલે ફાફડા ને જલેબી યાદ આવે, ઉત્તરાયણ આવે એટલે ઊંધિયું અને જલેબી યાદ આવે, ચોપડી ભાવ એટલે પાણીપુરી યાદ આવે. આવી જાતના મનના સંસ્કાર રહી ગયા હોય છે. એ સંસ્કારને જાગૃત કરવાની કોઈ પરિસ્થિતિ જોઈએ ખરી. આમ ચોપાટી પેલા જૂનું ભલે ને સ્વામી હોય પણ જૂનું યાદ આવે ખરું. હવે આપણે જઈએ નહીં તે લારી પર એવું ખાઈએ નહીં, બરાબર છે. કોઈ જમાનામાં કદાચ જઈને ખાધું હોત પણ હવે એવું ના કરે, વિચાર તો આવે ખરા. આ પ્રકારના જે સંસ્કાર ઘણા બધા ઘર ઘાલી ગયેલા છે. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, ભગવાન કહે છે કે આ સંસાર વૃક્ષના મૂળ છે અત્યંત દ્રઢ થઈ ગયા છે. આ વાસનાઓ જો આપણે સાવધાન ન હોઈએ તો વાસનાઓ આપણી પાસે એ પ્રકારે આચરણ કરાવતી જાય અને એમ કરતા કરતા વધારે વધારે તીવ્ર થતી જાય, શક્તિશાળી થતી જાય, દ્રઢ થતી જાય. તો એ જંતો જન્માદિ કારણ, વાસના છે એ આ જીવ માટે જન્મ વગેરેનું કારણ છે. પણ મૂળ વાસના કઈ છે? દેહાત બુદ્ધિ. એ મૂળ વાસના છે. અંતેથી જ્યાં સુધી દેહાત બુદ્ધિ રૂપી વાસના છે ત્યાં સુધી મનુષ્યને જન્મ લેવો પડે. એનો થયો થયો કે જ્ઞાન થયું છતાં પણ જો જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત ન થઈ હોય, એટલે કે જ્ઞાન થયા પછી પણ આ દેહાત બુદ્ધિ છે એક અવરોધ રહી જતો હોય છે. આમ આવરણ છે, સંશય છે, વિપરીત ભાવના છે, એવા 3 પ્રકારના અવરોધ કહેવામાં આવ્યા. એટલે કહ્યું કે શ્રવણથી આવરણ જાય, જ્ઞાન જાય, મનથી સંશય જાય, નિર્ધ્યાસનથી આ વિપરીત ભાવના દેહાત બુદ્ધિ જાય. આ વિપરીત ભાવના છે એ જ મૂળભૂત વાસના છે. આપણે વિચાર કર્યા વગર આપોઆપ જ થઈ જાય એનું કારણ વાસના. તેવી રીતે વિચાર કર્યા વગર ઉપાધિ અહમ બુદ્ધિ થઈ જ જાય, જેના માટે કોઈ વિચાર ના કરવો પડે, પ્રયત્ન ના કરવો પડે, એ જૂની જે ટેવ છે પણ આપોઆપ થઈ એનો વાસના. તો જ્યાં સુધી ઉપાધિમાં અહમભાવ કરવાની આ પ્રકારની વાસના છે ત્યાં સુધી હજી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી, અને ત્યાં સુધી આ જીવાત્માએ ફરી જન્મ લેવો પડે. એટલે બધા મહાપુરુષો જન્મતા હોય છે. આપણે એમ લાગે જન્મ્યા ત્યાંથી જ્ઞાન લઈને જ જન્મ્યા છે. એમણે કહે જવું નથી પડ્યું બહુ ખાસ. આપણે વર્ષોના વર્ષો બધું કરતા હોઈએ, એ લોકો એવું કરવું નથી પડ્યું. એટલે કોઈને એમ લાગે હવે શું જરૂર છે, પણ એવું નથી. એમણે જૂના જેમાં પૂર્વ જન્મ કરેલું હોય છે અને કંઈક અવરોધ રહી ગયો. એટલે જેવી રીતે વામદેવ ઋષિની વાત આવી ને આપણે, કે કેવી રીતે કંઈક એમની વાસના રહી ગઈ હશે, જેને કારણે એમણે માના ગર્ભમાં વળી પાછું આવવું પડ્યું, એટલું દુઃખ સહન કરવું પડ્યું, અને ત્યાર પછી એની પેલી વાસના પૂરી થઈ અને પછી એની જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ. એ બધી કથાઓ કહેવામાં આવે છે. ક્લેશાસુ વાસના એવ જંતો જન્માદિ કારણમ. જેને ક્લેશ કહેવામાં છે મૂળ નામ છે વાસના, વિપરીત ભાવના, ઉપાધિમાં કે દેહમાં અહમ બુદ્ધિ, જે આ જીવાત્માને જન્મ વગેરેનું કારણ છે. જ્ઞાન નિષ્ઠાગ્નિના દાહે તાસામનો જન્મ હેતુતા. જ્ઞાન નિષ્ઠા અગ્નિના દાહે, જ્ઞાન નિષ્ઠા રૂપી અગ્નિથી જયારે આ દેહાત રૂપી વાસનાનું દહન થઈ જાય તો આ એટલા જ માટે કહેવામાં આવ્યું કે સતત નિષ્ઠા માટે પ્રયત્ન. તસ્માત કાર્યાત્મનિષ્ઠા મુમુક્ષો. માટે મુમુક્ષે સતત આત્મામાં નિષ્ઠા માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ વિપરીત ભાવના છે, દેહાત બુદ્ધિ છે,
એ જ જ્ઞાન નિષ્ઠા રહેલો પ્રતિબંધ છે. અને જો પ્રયત્ન ન કરવામાં આવે તો વસ્તુ જવાય એની જાતે નહીં જાય. એટલે કે વાસનાને દૂર કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. એટલા જ માટે તસ્માત કાર્ય હ્યાત્મનિષ્ઠા મુમુક્ષુ માટે મુમુક્ષુએ આત્મનિષ્ઠા આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો સભાન પ્રયત્ન કરવો જોઈએ. તો જ્ઞાન નિષ્ઠા અગ્નિના આ જ્ઞાન નિષ્ઠાને અગ્નિ સાથે સરખાવવામાં આવી. અગ્નિ આદા હે તાસામનો જન્મ હેતુતા. એટલે એટલા જ માટે ભગવાન કહે છે ત્યાં આગળ બ્રહ્માજ્ઞાવા પરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્વતે દૈવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવા પરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્વતે. કેટલાક લોકો કર્મકાંડી લોકો હોય છે એ દૈવ યજ્ઞ કરે, યજ્ઞમાં દેવતાઓની આવાહન કરે, એમને આહુતિ આપે. જ્યારે બ્રહ્માજ્ઞાવય પરે યજ્ઞેનૈવોપજુ અપરે યોગિનઃ જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માંગતા યોગી મુમુક્ષો જે છે એ બ્રહ્માગ્નો બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞની આત્માની આહુતિ આપે. એટલે ટૂંકમાં આ પ્રકારે જ્ઞાન નથી. કયું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું, હું દેહ નથી. એટલે હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનમાં હું દેહ છું એ પ્રકારના અજ્ઞાનની આહુતિ આપવામાં આવે. આમ જ્યારે મનમાં આ પ્રકારની વૃત્તિ સ્ફુરે, દેહાત્મ સ્ફુરે, તરત ત્યાં આગળ બ્રહ્માત્મ વૃત્તિ જ્યારે સ્થાપિત કરવામાં આવે ત્યારે પેલી વૃત્તિ છે એ ક્ષીણ થઈ જાય. એટલે ક્ષીણે ક્ષીણે ક્લેશે જન્મ મૃત્યુ પ્રહાણે. આ પ્રકારે ક્લેશ આ દેહાત્મ બુદ્ધિ છે એને આજે ક્ષીણ કરતા જાઓ. પ્રતિપક્ષ ભાવના જેને કહેવાય. આમ કોઈ પ્રકારની વિપરીત ભાવનામાંથી મુક્ત થવાનો ઉપાય છે પ્રતિપક્ષ ભાવના. તો આપણામાં ક્રોધ વારંવાર થઈ જતો હોય, એ જાતની જ આપણે ટેવ પડી ગઈ હોય તો એની પ્રતિપક્ષ ભાવના છે. તરત ત્યાં આગળ ક્ષમાની ભાવના લાવી દેવી. તો પેલી ક્રોધની વૃત્તિ છે એ ત્યારે તક્ષણ શાંત, વળી પાછી ઉઠે, પછી ક્ષમાની ભાવના, વળી પાછી ઉઠે. આ પ્રકારે ક્ષમામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો આ ક્રોધ વૃત્તિ જે છે એને આપણે ક્ષીણ કરવી પડે. તો આવી રીતે દરેક જે આવેગ છે એની પ્રતિપક્ષ ભાવના હોય છે, જે આપણે સાવધાનીપૂર્વક જેનો આપણે અભ્યાસ કરવો પડે. એમને ના જાય. આપણને જે બધી ટેવો પડેલી છે કે જે બધી નકારાત્મક નિષેધાત્મક વૃત્તિઓ આપણામાં છે એમને ન જાય. એના માટે સાવધાન પ્રયત્ન કરીએ તો જ જાય. તો ઘણી વાર આપણે બોલવાની ટેવ પડી તો સાવધાન રાખવી પડે. બોલવા જઈએ ને આપણે કે નહીં બોલવાનું, શાંત રહે. તો અહીંયા આગળ આ દેહાત બુદ્ધિ જે છે એ દ્રઢ થઈ ગયેલી છે. એના માટે જ્ઞાન નિષ્ઠાગ્નિનાદા હે. એટલે ભગવાન કહે છે જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા યથેધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. કે અર્જુન જેવી રીતે આ સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ કાષ્ઠને બાળાને ભસ્મ કરી નાખે તેવી રીતે આ જ્ઞાનનું અગ્નિ છે બધા કર્મને કહો, વાસનાને કહો, ક્લેશને કહો કે દેહાત બુદ્ધિને કહો અને બાળાને ભસ્મ કરી નાખે. કારણ કે હું બ્રહ્મ છું એ જ્યાં હોય તો આગળ હું દેહ છું એ વૃત્તિ ટકી ના શકે. તો હું બ્રહ્મ છું એ વૃત્તિ છે, હું દેહ છું એ વૃત્તિનો નાશ કરનારી છે. આ તો રાવણના માથા જેવી છે. તમે એક મસ્તક છેદો પાછું બીજું આવે, એને છેદો પાછું ત્રીજું આવે, અને તે સતત પ્રયત્ન કરવો પડે. ભગવાન થાકી ગયા. અહીંયા પણ ભલે તમે એક આપણે ક્ષણ મળે મન શાંત, વળી પાછી બુદ્ધિ આવે, વળી પાછું શાંત કરો, પાછું આવે. આ પ્રકારે સતત લડત આપવી પડે. જ્ઞાન નિષ્ઠા જ્ઞાનાદાય તાસામનો જન્મ હેતુતા. આમ જ્ઞાન નિષ્ઠા રૂપી અગ્નિથી જ્યારે આ વાસનાનું દહન કરવામાં આવે ત્યારે પછી વાસનાઓ કોઈ રીતે જન્મનું કારણ બની શકે નહીં. વાસના કદાચ રહી હોય તો પણ
એમાં કોઈ પ્રકારનું બળ રહ્યું નથી. જેવી રીતે જો સાપ હોય ફૂંફાણા મારે ખરો, પણ એમાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવે તો સાપમાં કોઈ પ્રકારનો સાપ પણ ના રહે. તેવી રીતે આગળ કહે છે બીજાની અગ્નિ પ્રદગ્ધાની ન રોહંતી યથા પુનઃ. તો સ્વામી એવું થાય કે આ વાસના જતી રહે, દેહાત બધી જતી રહે, પછી આ જ્ઞાન થાય શું? દેહમાં આત્મબુદ્ધિ તો વ્યવહાર કેવી રીતે કરે? તો વ્યવહાર કરે તે દેહમાં કઈ પ્રકારની આત્મબુદ્ધિ હોય? કેવી કેવી આત્મબુદ્ધિ? માત્ર વ્યવહારને જાળવવા પૂરતી. જેવી રીતે અભિનેતા હોય એ પોતાના વેશમાં આત્મબુદ્ધિ કરતો હોય છે. અભિનેતા પોતે તો અત્યંત ધનવાન હોય છતાં ભિખારીનો વેશ લેતો હોય તો એમાં એ તો બરોબર ભિખારી પ્રમાણે વર્તતો હોય છે. એના મનમાં એક પ્રકારની સભાનતા હોય છે ખૂણામાં કે હું અભિનેતા છું, પરંતુ સાથે સાથે એ જાણી જોઈને પેલા વેશની અંદર અહંભાવ કરતો હોય છે, અને તો જ પછી એ ભિખારીનો વેશ ભજવી શકે. તમે રાજાનો વેશ બધો રાજામાં અહંભાવ કરવો પડે. એટલે એ ટૂંકમાં વ્યવહાર કરવા માટે કોઈક પ્રકારનો અહંકાર મમકાર હોય છે ખરો, તો જ વ્યવહાર થઈ શકે. જ્ઞાની પુરુષને પણ વ્યવહાર કરવા માટે પોતાની ઉપાધિમાં આવી જાતનો અહંકાર મમકાર હોય જે બંધન કરતા નથી, એને બાધિત અનુવૃત્તિ કહેવામાં આવે છે. અનુવૃત્તિ એટલે પહેલાના પ્રકારનું જ વર્તન. આપણે ફેર ના લાગે, જ્ઞાન થાય તો વર્તન તો એનું જ રહ્યું. પહેલા ઇડલી ભાવતો હજી ઇડલી જ ભાવે ને, પહેલા પરોઠા તો એવું તો એનું જ રહ્યું. ટૂંકમાં કારણ કે એ વસ્તુ બંધન કરનારી નથી. આ રાગત આજે તો વ્યવહારની અંદર અમુક પ્રકારની પસંદગી હોય એ કે એ કઈ મુક્તિમાં બંધન કરનારી નથી, એમાં અવરોધ કરનારી નથી. પણ છતાં આપણે જોઈએ છે કે જ્ઞાની મહાપુરુષોમાં પણ એક પ્રકારનું વ્યક્તિત્વ રહી ગયું હોય. ભલે બધાનું જ્ઞાન સરખું હોય પણ વ્યક્તિત્વ જુદું હોય જ છે. કૃષ્ણો ભોગી શુકો યોગી, એક ભોગી અને બીજા અવધૂત. બધા જ્ઞાનીને જ્ઞાન રીતે સમાન, બધા જ્ઞાનમાં ભલે સમાન હોય પણ એમનું વર્તન તદ્દન જુદું જુદું છે ને. કારણ કે એમની ઉપાધિ એમનું પ્રારબ્ધ જુદા પ્રકારનું હોય, અને તેથી એ ઉપાધિમાં એવો કામ ચલાવ અહંભાવ હોય. અભિનેતા જેવી રીતે કામ ચલાવ એના વેશમાં અહંભાવ હોય, તેવી રીતે જ્ઞાની પુરુષની ઉપાધિમાં કામ ચલાવ અહંભાવ હોય. બસ. પણ એ કેવો છે? એટલે દૃષ્ટાંત આપ્યું બીજાની અગ્નિ પ્રદગ્ધાની ન રોહંતી યથા પુનઃ. આપણે સર્પનું દૃષ્ટાંત આપ્યું, જેમાં ઝેરની કોથળી કાઢી, અહીં બીજું દૃષ્ટાંત આપ્યું. એ આપવામાં આવતું હોય છે. જેવી રીતે બીજને આપણે અગ્નિમાં શેકી નાખીએ તો એ બીજમાંથી અંકુર ના ફૂટે. બીજમાંથી અંકુર ફૂટો એટલે નવો જન્મ થવાનો. બીજમાં અંકુર ફૂટો એટલે વળી પાછું વૃક્ષ થવાનું, બીજા બીજ થવાના, અને શું કહે જન્મ મૃત્યુનું ચક્ર. પરંતુ બીજને જયારે શેકી નાખવામાં આવે ત્યારે બીજ જેવું દેખાય ખરું, પરંતુ એમાં અંકુરને જન્મ આપવાની શક્તિ ચાલી ગઈ. બીજ જેવું જ દેખાય છે. તેવી રીતે બધું પહેલા જેવું જ દેખાય. એની ટેવો પહેલા જેવી જ હોય, ભાષા પણ એ પ્રકારની, બધું એ પ્રકારનું, છતાં પણ હવે એ દેહાત બુદ્ધિમાં હવે બીજો જન્મ આપવાની જે શક્તિ હતી એ ચાલી ગઈ. બીજાની અગ્નિ પ્રદગ્ધાની ન રોહંતી યથા પુનઃ. ટૂંકમાં વાસના જે બંધન કરનાર તો રહી નથી, પરંતુ હજી મનુષ્ય જીવતો છે, અને તેથી આ ઉપાધિ દ્વારા વ્યવહાર કરી રહ્યો છે, અને તેથી એ વ્યવહારમાં પહેલાની જેમ જ થઈ રહ્યો હોય છે. એવી પ્રકારની વાસના ચાલુ રહે. જેમ પેલું તીર છૂટી ગયો હોય ધનુષ્યમાંથી, એની ગતિ ચાલુ હોય તે પ્રકારે એ વર્તન ચાલુ રહે. પણ એની પાછળ કોઈ બંધન કરનારી વાસના કે બંધન કરનાર અજ્ઞાન નથી. જ્ઞાન દગ્ધૈ તથા ક્લેશૈ ન આત્મા સંપદ્યતે પુનઃ. તો તથા જ્ઞાન દગ્ધૈ ક્લેશૈ, તેવી રીતે આ જે ક્લેશો છે, વાસના છે, દેહાત બુદ્ધિ છે, એ
એ જ્ઞાન દગ્ધેહી, જ્ઞાન વડે જ્યારે એ દગ્ધ થઈ ગયા, શેકાઈ ગયા, ત્યારે હવે અંકુર એટલે બીજો જન્મ. બીજમાં અંકુર ફૂટવો અથવા અહીંથી બીજો જન્મ લેવો. તો જેમ બીજમાં અંકુર ના ફૂટે તેમ હવે આ વાસનાઓ બીજો જન્મ આપવાની શક્તિ ધરાવતી નથી. તો જેવી રીતે અગ્નિમાં શેકવાથી આપણે બીજની અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ છે એનો નાશ કરતા હોઈએ છીએ, તેવી રીતે આ જ્ઞાન અગ્નિમાં આ વાસનામાં બીજો જન્મ આપવાની જે શક્તિ છે એનો નાશ કરીએ છીએ. પછી કામ ચલાવ વાસના રહી જાય જેથી વ્યવહાર ચાલે, પણ એ વાસનામાં બીજો જન્મ આપવાની શક્તિ રહી નથી હોતી. અંતેથી કહે છે પછીના શ્લોકમાં, તસ્માન મુમુક્ષો કર્તવ્યા જ્ઞાન નિષ્ઠા પ્રયત્નતઃ નિઃશેષ વાસના ક્ષત્યૈ વિપરીત નિવૃત્તયે. તસ્માન મુમુક્ષો પ્રયત્નતઃ જ્ઞાન નિષ્ઠા કર્તવ્ય. એની જ વસ્તુ કહે છે આગળ, તસ્માત કાર્ય હ્યાત્મનિષ્ઠા મુમુક્ષો. અહીં ફરી કહે છે તસ્માત મુમુક્ષો કર્તવ્ય જ્ઞાન નિષ્ઠા પ્રયત્નતઃ. આ બધાની અંદર એક જ સૂર છે કે અત્યંત પ્રયત્ન કરીને સાવધાનીપૂર્વક જ્ઞાનમાં નિષ્ઠા મેળવવાનો મુમુક્ષુએ સતત પ્રયત્ન કરવો જોઈએ. નિઃશેષ વાસના ક્ષત્યે વિપરીત નિવૃત્તએ. શેના માટે કરવો જોઈએ? તો કે નિઃશેષ વાસના ક્ષત્યે, વાસનાઓનો સંપૂર્ણ નાશ કરવા માટે, વિપરીત નિવૃત્તે, આ દેહાદિમાં જે વિપરીત ભાવના છે, અહમ બુદ્ધિ છે, એ નિવૃત્ત કરવા માટે. એટલે અહીંયા વાસનાની વ્યાખ્યા આપી દીધી. નિઃશેષ વાસના ક્ષત્યે વિપરીત નિવૃત્તે. તો વિપરીત ભાવના એ વાસના, એ નિવૃત્તિ કરવા માટે, એટલે કે વાસનાની ક્ષતિ કરવા માટે, વાસનાને ક્ષીણ કરવા માટે મુમુક્ષુએ પ્રયત્નપૂર્વક જ્ઞાન નિષ્ઠાનું આચરણ, જ્ઞાન નિષ્ઠાનું અનુષ્ઠાન કરવું જોઈએ. જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ. હવે એક જુદા પ્રકારની ચર્ચા હાથમાં લે છે કર્મ. બહુ વખત પછી આવી ચર્ચા આવી કે જ્ઞાન અને કર્મની ચર્ચા અહીંયા આગળ કરે છે. તો એના માટે બીજા શ્લોકમાં કહે છે જ્ઞાન નિષ્ઠા તત્પરસ્ય નૈવ કર્મોપયુજ્યતે કર્મણો જ્ઞાન નિષ્ઠાયાઃ ન સિદ્ધ્યતિ સહસ્થિતિઃ. જ્ઞાન નિષ્ઠા તત્પરસ્ય કર્મ નૈવોપયુજ્યતે. કે જો હવે અહીંયા આગળ એક વસ્તુ ખાસ કહેવા ભાર દેવા માંગે છે કે હવે આ જ્ઞાન નિષ્ઠામાં જે તત્પર થવા માંગે છે એ મુમુક્ષુ હવે બીજું કોઈ કર્તવ્ય રહેતું નથી. એટલે આ આપણા વૈદિક શાસ્ત્રોના સંદર્ભમાં કહેવામાં આવે છે કે મનુષ્યની શું શું કર્તવ્ય છે અને શું કરવું જોઈએ. તો મીમાંસકો એમ કહે છે કે માણસ જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી એને નિત્ય નૈમિત્ય કર્મ કરવા જોઈએ. આ પ્રકારનો શાસ્ત્રાર્થ ચાલતો જ આવે વેદાંતની સાથે. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોતિ. જ્યાં સુધી મનુષ્ય જીવંત હોય ત્યાં સુધી અગ્નિહોત્ર એટલે બધા નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જોઈએ. આ શાસ્ત્રની આજ્ઞા છે. તેથી મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય કોઈ પણ આમાં અપવાદ નથી. એવું કોણ કહે છે? કર્મ એટલે મીમાંસક. એ વાત તો એમાં એવું નથી કહ્યું કે કોણે કરવાનું કોણે ના કરવા.
યાવત જીવમ અગ્નિહોત્રમ જ્યોતિ, જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્ર એટલે કે નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જોઈએ એવું કઈ નથી. એટલે અહીંયા ચર્ચા ચાલે. વેદાંત કહે કે જો ભાઈ આ વાક્ય છે એ માત્ર અજ્ઞાને લાગુ પડે છે, એ જ્ઞાને લાગુ પડતો નથી. આ વેદાંતનું અર્થગ્રંથ કે બધી વસ્તુ બધાને લાગુ પડે. તેથી આ કર્મ કરવું જોઈએ. કોને કરવું જોઈએ? જેને કર્મની જરૂરિયાત છે તેને. તો કર્મની શું જરૂરિયાત છે એ માટે પણ હવે અભિપ્રાય જુદો છે. મીમાંસકો એમ કે દરેકનું જીવનનું ધ્યેય છે સ્વર્ગ. કેમ? કારણ કે જો જીવાત્મા સ્વર્ગમાં જાય તો જ એને ત્યાં સુખ પ્રાપ્ત થાય. એટલે સ્વર્ગ એટલે સુખ. તેથી મીમાંસકોની દ્રષ્ટિએ જીવનનું ધ્યેય છે મોક્ષ. મોક્ષ એટલે સ્વર્ગની પ્રાપ્તિ. એના સમર્થનમાં જુદા વેદના વાક્યો પણ એ લોકો કાઢી આપે તમને. અપામ સોમ અમૃતાહ અભૂમા, કે આ સોમનું પાન કરીને અમે અમર થઈ ગયા. એમાં બે ચાર વાક્યો છે કે જો આ સોમ યાગ કરવાથી તમે અમર બની જાઓ. એ લોકોને કહેવા પ્રમાણે દરેક મનુષ્ય આ સ્વર્ગની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવો જ જોઈએ. અને જો તમે તમારું નિત્ય નૈમિત્તિક કર્મ ના કરો તો સ્વર્ગની ગતિમાં એ વસ્તુ આડે આવે. આ કારણે પ્રત્યવાય જે કરવાનું છે એ ન કરો તો પ્રત્યવાય દોષ લાગે તો સ્વર્ગને છોડો નરકમાં જવું પડે. હવે ધમકી આપે, તું આ ભય દેખાડે. અને આ પ્રકારે એ લોકો આગ્રહ રાખે કે કર્મ તો કોઈથી છોડાય જ નહીં. વેદાંત કે જો ભાઈ અમારી મોક્ષની વ્યાખ્યા જુદી છે. તમારો મોક્ષ એટલે સ્વર્ગ પ્રાપ્ત કરો, વાત સાચી. એનો મોક્ષ હોય તો કર્મ કરવું પડે. કે કર્મ કર્યા વગર અપ્રાપ્તની પ્રાપ્તિ થાય જ નહીં. પણ મોક્ષ કોને કહે? મોક્ષ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. જે અનંત છે, સુખ છે, તો તમારું સ્વરૂપ છે માટે નિત્ય પ્રાપ્ત જ છે. અજ્ઞાનને કારણે અપ્રાપ્ત ભાષે છે. અને તેથી આ જ્ઞાન જે છે એ પ્રાપ્તની પ્રાપ્તિ કરાવે. જેમ ત્વમ દસમોસી, તું દસમો છું, એ પ્રકારનો ઉપદેશ છે એ પ્રાપ્તની પ્રાપ્તિ કરાવે છે. એ દસમો છે જ, અને જે દસમો છે એની પ્રાપ્તિ કરાવે છે. એટલે હવે આપણા જીવનમાં દુઃખનું મૂળ નિદાન કરવું. ચિકિત્સા છે ને આધાર રાખે, નિદાન પર આધાર રાખે. તમે ડાયગ્નોસિસ બરોબર કરો તો બીજો ટ્રીટમેન્ટ બરોબર આપો ને. ડાયગ્નોસિસ ખોટું, ટ્રીટમેન્ટ પણ ખોટી હોય ને. તો મીમાંસક લોકો એમ કે આ જીવ બિચારો સ્વભાવથી દુઃખી છે, અને તેથી વેદ વિહિત કર્મ કરશે તો એને સ્વર્ગ પ્રાપ્ત થશે અને તો એ સુખી થશે. વેદાંત કે ભાઈ આ જીવ સ્વભાવ દુઃખી નથી, જીવ સ્વભાવ પૂર્ણ છે. તત્વમસી, તું તો બ્રહ્મ છે, સ્વભાવથી બ્રહ્મ છે. અને તું જે અપૂર્ણતા માને છે એ ભ્રમ છે, એ તારા વિશે વાસ્તવિકતા નથી. અને તેથી જીવનમાં અપ્રાપ્ત સુખને પ્રાપ્ત કરવાનું નથી, પણ જે પ્રાપ્ત સુખ અપ્રાપ્ત છે એવો ભ્રમ છે, એ ભ્રમની નિવૃત્તિ કરવાની છે. અને તેથી વેદાંત માટે આ જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્તિ ટૂંકમાં એ પ્રાપ્તિનું સાધન છે. મોક્ષ એટલે જ કહેવામાં કે સ્વાત્મનિષ્ઠા પોતે છે તે જ બની રહ્યું એનું નામ મોક્ષ. આટલા શ્લોક જ કહેવામાં આવે ને. તસ્માત કાર્યા હ્યાત્મનિષ્ઠા મુમુક્ષો. મોક્ષનો અર્થ એવો કરવામાં આવતો હોય કે ફરી જન્મ મૃત્યુ ન લેવા પણ થાય. તો જન્મ મૃત્યુનું કારણ જે છે એ ક્લેશ કહો કે વાસના કહો, એ વાસનાની ક્ષતિ થાય તો જન્મ મૃત્યુ ના થાય. વાસનાની ક્ષતિ કેમ થાય? આત્મનિષ્ઠાથી વાસનાની ક્ષતિ ના થાય. તેથી આત્મનિષ્ઠા એ મોક્ષનું સાધન થઈ ગયું. એટલે આ મીમાંસક લોકોની અને વેદાંત લોકોની છે ને એ દ્રષ્ટિ તદ્દન જુદી છે. અને તેથી શાસ્ત્ર આપણને શું ઉપદેશ આપે છે કે શું કહેવા માંગે છે એનો અર્થ તદ્દન વિરુદ્ધ છે. આસમાન જમીનનો ફેર છે.
તેથી વેદાંત લોકો એમ કહે છે કે ખરેખર તો મુમુક્ષે સંન્યાસ લેવો જોઈએ. પેલા કે મુમુક્ષ હોય કે જ્ઞાની હોય કોઈ સંન્યાસ લેવાય નહીં, બધાએ કર્મ કરવું જ પડે. આ કે નહીં નહીં, એ તો અવિવેકીને ઉદ્દેશ્યને અપાયેલો ઉપદેશ છે. પણ જે વિવેકી છે એને માટે કર્મની આવશ્યકતા નથી. કર્મ શેના માટે છે? કર્મ પણ કેવી રીતે પ્રાપ્તિનું સાધન બની શકે. એ જ કર્મને નિષ્કામ ભાવે કરવામાં આવે તો અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરાવે, અને એ રીતે કર્મ પણ પ્રાપ્તિનું સાધન બને. સકામ કર્મ છે એ પ્રાપ્તિનું સાધન છે, નિષ્કામ કર્મ છે એ પ્રાપ્તિનું સાધન જ બને. એટલે કે અંતઃકરણ શુદ્ધિ દ્વારા એ જ્ઞાનનું સાધન બને. પછી ક્યાં સુધી? અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તમારામાં વિવિધતા જન્મે, જિજ્ઞાસા જન્મે, જ્ઞાનની ઈચ્છા જન્મે ત્યાં સુધી, પછી નહીં. એટલે કહે છે જ્ઞાન નિષ્ઠા તત્પરસ્ય નૈવ કર્મોપયુજ્યતે. હવે જ્ઞાન નિષ્ઠાઓ એ તત્પર છે. જ્ઞાન પ્રાપ્ત પણ નહીં થઈ. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થયા પછી તો કર્મનો સવાલ જ નથી. પરંતુ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે, એમાં એને પણ જ્ઞાન નિષ્ઠા કહેવાય. જે મુમુક્ષુ આવી રીતે આ જ્ઞાન નિષ્ઠા માટે પ્રયત્નશીલ છે, એને પણ હવે કોઈ પ્રકારનું કર્તવ્ય રહ્યું નથી, એની કોઈ જવાબદારી રહી નથી. એક જ જવાબદારી છે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાની. જ્ઞાન નિષ્ઠા તત્પરસ્ય નૈવ કર્મોપયુજ્યતે. કર્મ નૈવ ઉપયુજ્યતે. કર્મનો હવે કોઈ ઉપયોગ નથી. કર્મણો જ્ઞાન નિષ્ઠાયા ન સિદ્ધતિ સહસ્થિતિ. ખરેખર તો હવે જ્ઞાનમાં જે નિષ્ઠ છે, જ્ઞાન નિષ્ઠાનો એવો કરે પછી કે જે જ્ઞાનમાં નિષ્ઠ છે એને કર્મ એના વડે સંભવિત જ નથી. જ્ઞાનમાં નિષ્ઠા અને કર્મ બંને એક સાથે રહી જ ના શકે. એટલે જે મુમુક્ષુ છે એને કર્મની આવશ્યકતા નથી. જે જ્ઞાન નિષ્ઠ છે એને કર્મની સંભાવના જ નથી. મુમુક્ષુ છે જે જ્ઞાન નિષ્ઠાનો પ્રયત્ન કરી રહ્યો છે એને કર્મની હવે ઉપયોગીતા નથી. કર્મ કરી શકે, ઉપયોગીતા નથી. પરંતુ જેણે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે, કેવલાખંડ ચિદાત્મના સ્થિતિ, હું કેવલ અખંડ ચિદાત્મા છું, એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરી છે, એ તો કર્મ કરી જ ના શકે. એટલે કર્મણ જ્ઞાન નિષ્ઠાયા ન સિદ્ધતિ સહસ્થિતિ. જ્ઞાન નિષ્ઠા અને કર્મની સહસ્થિતિ એક સાથે હોવા પણ શક્ય જ નથી. બંને એક સાથે હોય એ ચર્ચા હવે કરે છે. આપણે જરૂરી છે ટૂંકમાં બધી વસ્તુ, એક વસ્તુ અહીંયા આ ગ્રંથની અંદર બધી જ વસ્તુનો સમાવેશ થઈ ગયો છે, કોઈ છોડ્યું નથી. ચારે બાજુ બધું છે વેદાંત સિદ્ધાંત છે. ચારે બાજુ એ સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ. બધા વેદાંત તો ઉપનિષદ, પણ જોડે ઉપનિષદ પર આધારિત ગ્રંથો છે ને વેદાંત કહેવાય. એ પછી ભગવદ્ ગીતા કહો, બ્રહ્મસૂત્ર કહો, બીજા કેટલા બધા ગ્રંથો છે. એ તો વિવેક ચૂડામણી પણ આવી ગયું, વેદાંત સાર પણ આવી ગયું, ઘણા ગ્રંથો આવી ગયા, દુર્ગદુષિવેક પણ આવી ગયો. તો આ બધા ગ્રંથોમાં જે સાર છે ને એ સારનો અહીંયા આગળ સંગ્રહ કરવામાં આવ્યો છે. એટલે એનો લાભ છે કે જેથી બધી જગ્યાએ તમે આ એક ગ્રંથ ભણો એટલે બધું ભણ્યા સમાન થઈ જાય, કઈ છૂટે નહીં. એટલે આ ચર્ચા પણ અહીંયા આગળ થઈ જાય છે. કર્મણ જ્ઞાન નિષ્ઠાયા ન સિદ્ધતિ સહસ્થિતિ. કર્મની અને જ્ઞાન નિષ્ઠાની એક સાથે સ્થિતિ, એક સાથે હોવા પણ સંભવિત જ નથી. એક પહેલા વાક્યમાં કહ્યું કે જ્ઞાન નિષ્ઠામાં કર્મનો ઉપયોગ નથી. એટલે જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યો છે એને કર્મની જરૂરિયાત નથી, અને જેને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી છે એમણે કર્મ સંભવ જ નથી. કેમ એવું કહો છો ભાઈ કે કર્મ કેમ ના થાય? હવે કર્મ એટલે કેવું કર્મ ખબર છે?
કર્મ એટલે કર્તવ્ય કર્મ. આ કરવું જ જોઈએ એ પ્રકારની ભાવના થતું કર્મ. એક જ્ઞાની પુરુષ કર્મ નથી કરતો એટલે બોલે ચાલે ને ખાય પીએ એવું નથી. પરંતુ હું કર્મ કર્યો અભિમાન રહિતનું કર્મ એ કહે છે આગળ પછીના શ્લોકમાં કહે છે પરસ્પર વિરુદ્ધત્વાદ તયોર્ભિન્ન સ્વભાવયોઃ કર્તૃત્વ ભાવના પૂર્વમ કર્મ જ્ઞાનમ વિલક્ષણમ. તયોઃ ભિન્ન સ્વભાવયોઃ પરસ્પર વિરુદ્ધત્વાદ. તો કર્મ અને જ્ઞાન છે એ કેવા છે? પરસ્પર વિરુદ્ધ સ્વભાવ. બંનેનો સ્વભાવ ભિન્ન છે. એટલું નહીં ભિન્ન છે એટલું નહીં, પરંતુ પરસ્પર વિરુદ્ધ છે. કર્મનો એક પ્રકારનો સ્વભાવ છે, જ્ઞાનનો બીજા પ્રકારનો સ્વભાવ છે. પણ બે જુદા સ્વભાવવાળા લોકો હોય છે કે સાથે? એવું નથી. પતિ પત્નીનો સ્વભાવ જુદો હોય તો વાંધો નથી, ભલે જુદા હોય એમાં શું ખોટું છે? એક રથના બે પૈડા હોય તો તેવી રીતે બંને એકબીજાને મદદરૂપ થાય. બંને સ્વભાવ જુદો હોય પણ વિરુદ્ધ હોય તો તકલીફ પડી જાય. જુદો એક વસ્તુ છે, વિરુદ્ધ બીજી વસ્તુ છે. જુદા સ્વભાવવાળા લોકો સાથે રહી શકે અને એમનામાં જો ભાવના બરોબર હોય તો એકબીજાને એક લાભ આપી શકે. આમ દરેક જણનો દરેકની પોતાની વિશેષતા હોય, એ વિશેષતાનો લાભ બીજાને મળે તો સારું. એટલે પતિ પત્ની એક સરખા જ હોવું ને એક સરખો જ વિચાર એવી ભલે એવી જરૂર નથી. સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ. સંગચ્છદ્વમ મેં સાથે સાથે જ જઈએ, સંવદદ્વમ મેં સાથે સાથે જ બોલીએ, સંવો મનાંસી જાનતામ અમારા મન પણ એક સાથે સાથે જ જાણે. બહુ સુંદર પ્રાર્થના છે. પણ જ્યાં સુધી પરસ્પર સહકાર છે, સુમેળ છે, ત્યાં જ વાંધો નથી. તો બંને પતિ પત્ની જે લોકો પોતપોતાની વિશેષતા ધરાવે છે એ એકબીજાને મદદરૂપ થાય તો 1+1 ને 2 ને બદલે 11 થઈ જાય. પછી પણ નહીં તો 1+1 બરોબર હા તો બહુ ત્રાસ થઈ જાય. ટૂંકમાં સ્વામીજી કહે ને કે ભૈયા મેરેજ is it a word or a sentence? Marriage is it a word or a sentence? તો કહે છે કે it is a word or yes it is a life sentence. મેરેજ લાઈફ સેન્ટેન્સ બની જાય. હિન્દુસ્તાનમાં તો ખાસ અગ્નિ સાક્ષી લગ્ન કરીને છૂટો પડે જ ને પછી તેથી એટલે જિંદગી ભર બરોબર પનારો પડે પછી એવું થાય. પણ પરસ્પર વિરુદ્ધ સ્વભાવ એવો આ જે વિરુદ્ધ સ્વભાવના છે ને એ સાથે ના હોય છે. આ વસ્તુ આગળ પણ કહેવામાં આવશે. મેં કહે છે પરસ્પર વિરુદ્ધત્વાદ તયોઃ ભિન્ન સ્વભાવયોઃ. આ જ્ઞાન કર્મનો સ્વભાવ ભિન્ન છે અને પરસ્પર વિરુદ્ધ છે. એને કારણે કર્તૃત્વ ભાવના પૂર્વમ કરશું વિરોધ છે. ભાઈ એનો શું સ્વભાવ છે? તો બીજી પંક્તિમાં કહે છે કર્તૃત્વ ભાવના પૂર્વમ કર્મ. આ કર્મ કોને કહેવાય? જેમાં કર્તૃત્વની ભાવના છે. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકાર અભિમાનને કર્તૃત્વ ભાવના કહેવાય. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. તો કહે છે કે બધું કર્મ તો પ્રકૃતિના ગુણો વડે થાય છે. પ્રકૃતિના ગુણો કહો, વિકારો કહો, ઉપાધિ કહો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તમોગુણમાંથી આ સ્થૂળ શરીર બન્યું, રજોગુણમાંથી કર્મેન્દ્ર પ્રાણ બન્યા, સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્ર અંતઃકરણ બન્યું. એ માટે ઉપાધિ છે એ સત્વ રજસ તમસ આ 3 ગુણોની બનેલી છે. પ્રકૃતિ ગુણૈ કર્માણી સર્વશ ક્રિયમાણાની. આ પ્રકૃતિના ગુણો વિકારો વડે બધા જ કર્મ થાય છે. એટલે કે શારીરિક કર્મ, વાચિક કર્મ, માનસિક કર્મ, આ 3 પ્રકારના કર્મ થાય. આ બધા ઉપાધિ વડે થાય છે.
શારીરિક કરતા શરીર દ્વારા થતા માનસિક મન દ્વારા વાચિક એટલે વાણી દ્વારા અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિત મન્યતે અજ્ઞાની મનુષ્ય જાણતો નથી. અવિવેકી મનુષ્ય તેથી ઉપાધિમાં અહમ ભાવને કારણે હું કર્મ કરું છું એ પ્રકારનું અભિમાન ધરાવે છે. એ કઈ કર્તૃત્વ બુદ્ધિ, હું કર્મ કરું છું એ પ્રકારની બુદ્ધિ. તો કર્તૃત્વ ભાવના પૂર્વમ કર્મ એ કહેવામાં આવે છે કે કર્મ કોને કહેવાય? કર્તૃત્વ ભાવના પૂર્વક થયેલું હોય એને કર્મ કહેવાય. કોઈ શ્વાસોશ્વાસ લઈને કર્મ ના કરે કોઈ કર્તૃત્વ નથી. એવા કેટલા બધા આવી રીતે કર્મ થતા હોય છે, બધા ઇનવોલેન્ટરી, વોલેન્ટરી ને ઇનવોલેન્ટરી, ઈરાદાપૂર્વક ને ઈરાદા વગરના. પણ ઈરાદાપૂર્વકનું કર્તૃત્વ ભાવના પૂર્વક થતું કર્મ જે છે એને વડે કર્મ શબ્દનો પ્રયોગ થયો. એટલે જ્ઞાની પુરુષ કર્મ કરતો હોય તો પણ એને કર્મ ના કહેવાય, કારણ કે એમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. ગીતામાં કહ્યું કે આ તત્વજ્ઞાની મહાપુરુષ કહે છે કે હું તો કોઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. કર્મ કોને કહેવાય? ઇન્દ્રિયો પોતાના વિષયમાં વર્તન કરે, વ્યવહાર કરે, એનું નામ કર્મ. હું તો કઈ કરતો નથી. તો આ રીતે જેને આત્માનું જ્ઞાન છે એ તો જાણે છે કે હું એ કર્મ કરતો નથી. નૈવ કુર્વન ન કારયન. એ કરતો પણ નથી, કરાવતો પણ નથી. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. આ નવદ્વારના પૂર્વમાં રહેલો આ દેહી, દેહ સ્વામી, દેહ નહીં, દેહ સ્વામી, દેહનો સાક્ષી. નૈવ કુર્વન ન કારયન. કરતો પણ નથી, કરાવતો પણ નથી. એટલે એના વડે થયેલા કર્મ અને શારીરમ કેવલમ કર્મ કુર્વન નાપનોતિ કિલ્બિષમ. અને તેથી કર્મ કરતો હોય તો પણ એને કોઈ શરીરના દ્વારા થતું હોય, શરીરના સંચાલન માટે કરતો હોય. કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં બધી રીતે પ્રવૃત્ત છતાં પણ એ કઈ કર્મ કરતો, બહુ મોટી વાત છે. એને જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવી કે હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠા. અને બ્રહ્મ તો અકર્તૃ છે એટલે ત્યાં નિષ્કર્મ સિદ્ધિ પણ શબ્દ વાપરવામાં આવે. નિષ્કર્મ સિદ્ધિ કે હું નિષ્કર્મ છું, હું કર્મ રહિત છું. કર્તૃત્વ ભાવના પૂર્વમ કર્મ. આ કર્મ છે એ કર્તૃત્વ ભાવનાની અપેક્ષા રાખે છે તો તમને ફળ મળે, બાકી ફળ ના મળે. કર્તૃત્વ ભાવના સિવાય કર્મ કર્યું હોય એનું કઈ ફળ ના મળે. ફળ કયું મળે? કર્તૃત્વ ભાવનાથી થયેલા કર્મનું ફળ તમને મળે. જે કર્મ કરે એને કર્મનું ફળ મળે. એટલે સ્વર્ગ તમારે મેળવવું હોય તો તમારામાં કરતો ભાવ, હું કર્મ કરી રહ્યો છું, કારણ કે જે કર્મ કરે એને ત્યાં ફળ મળે, બીજા કોઈ ના મળે. જે કર્મ કરતો હોય એને ત્યાં ફળ મળે. પછી એનામાં આ પ્રકારની જયારે સભાનતા હું કર્મ કરું છું એનું કર્તૃત્વ હોય તો ત્યાં ભોગતા બને. આ બાકી તો એવું કહે છે કે અગ્નિહોત્રાદિ કર્મ પણ આ જ્ઞાની પુરુષો કરતો કશું એમને મળે નહીં, એમને કોઈ સ્વર્ગ ના મળે, જોગતું નથી. જ્ઞાની વાત જવા દો ને, પરંતુ મુમુક્ષુ લોકો પણ નિષ્કામ ભાવે કર્મ કરે. તમેતમ વેદાન વચનેન બ્રાહ્મણા વિવિદશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તો જ્ઞાન યજ્ઞ કરો, યજ્ઞ કરો, દાન કરો, તપશ્ચર્યા કરો, વેદ પઠન કરો. આ બધા કર્મ જો નિષ્કામ ભાવે કરવામાં આવે તો એનાથી કોઈ બીજું ફળ ના મળે, માત્ર અંતઃકરણ શુદ્ધ ફળ મળે. એટલે કર્મ જે છે એનો જ્ઞાની પુરુષ માટે કર્મ સંભવિત છે. જ્ઞાનમ કર્તૃત્વ ભાવના પૂર્વમ કર્મ. કર્મ છે એ કર્તૃ ભાવની અપેક્ષા રાખે છે. જ્ઞાનમ વિલક્ષણમ. જ્યારે જ્ઞાન છે એનાથી વિલક્ષણ કરતા એમાં કર્તૃત્વ ભાવને રહી નથી. એમાં કર્તૃત્વ ત્યાગ, એટલે જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા છે એને પ્રયત્ન કર્તૃત્વ ભાવનો ત્યાગ કરવો પડે.
એટલે જે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે એને સતત હું કરતા નથી, હું ભોગતા નથી, એ પ્રકારનું ધ્યાન કરવું પડે. કર્મ કરનારો હોય એ સતત કે હું કરું છું, હું કરું છું, હું કરું છું. જ્યારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માંગે એ શું કે હું કર્મ નથી કરતો, નૈવ કિંચિત કરોમિતિ, હું નથી કરતો. આ પ્રકારે અહીંયા જ્ઞાન અને કર્મ આ બેનો સમુચ્ચય કેમ સંભવિત નથી એના માટેના કેટલાક શ્લોકો છે, આપણે આવતી વખતે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધા પ્રસાદ